જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે ફાલ ફૂલની. મગફળીમાં ફાલ ફૂલ વધારવા માટે આપણે શું કરવું, માવજત તેની વાત કરીશું આપણે આજે વિડીયોમાં. આગળ તો વિડીયોમાં જોડાઈ રહીજો. ને આજે તારીખ 19 છે અને વરસાદ પણ અત્યારે કોક છાંટા ચાલુ છે. તો કોમેન્ટમાં જણાવજો કોને વરસાદ ચાલુ થયો. એ હમણાં ઘણા ટાઈમથી આ વરાપ હતી, એટલે આપણી ઘણામાં બધે હાથીને બધે કામકાજ બધું કરી લીધું. તો હવે આપણે વાત કરીએ મગફળીમાં ફાલ ફૂલને હુયા માટે શું માવજત કરવી, તો જેથી કરીને આપણી ઉત્પાદન સારું મળે મગફળીનું. તો આપણી પહેલાં તો વાત કરીએ કે મગફળીનો વિકાસ કેવો છે, એ પ્રમાણે આપણે આમાં માવજત કરવી પડે. ધારો કે મગફળીનો વિકાસ પૂરતા પ્રમાણમાં હોય તો આપણી એ પ્રમાણે આમાં દવાના છંટકાવ કરવા પડે. બાકી આપણી જોઈએ કે ભાઈ 30 દિવસે આ દવાનો છંટકાવ કરવો પડે, પછી 40 દિવસે આ દવાનો છંટકાવ કરવો પડે. પણ આપણી મગફળીનો વિકાસને કેવો હોય, વૃદ્ધિને એ પ્રમાણે બધી છંટકાવ કરવાનો રહીએ. તો આપણી વાત કરીએ કે ધારો કે આપણી મગફળી ફાલ ફૂલ બેહવાની તૈયારીઓમાં હોય, ધારો કે આ રીતના ફાલ બેસતા હોય, જ્યાં ફૂલને હે એ રીતના, અને જ્યાં હુયાને પણ બેસવાનું કામ ચાલુ કર્યું એવું. એટલે આ ટાઈમે આપણી આમાં કઈ દવાનો છંટકાવ કરવો એની વાત કરીએ આપણી. તો ધારો કે 30-35 દિવસે આપણી આ ફાલને હૈયાનું બેસવાનું કામ ચાલુ થતું હોય મગફળીમાં, તો આપણી ધારો કે મગફળી નબળી હોય તો આપણી યુરિયાને બધી જે ખાતરું ના આવે એનું વૃદ્ધિ વિકાસનો, તો એ બધે દેવો પડે આપણી ડોજામાં. એટલે આપણી જો આ ટાઈપની મગફળી હોય તો આમાં આપણી વૃદ્ધિ વિકાસ ફૂલ છે પૂરતા પ્રમાણમાં. એટલે આપણી હવે આ મગફળીમાં વૃદ્ધિ વિકાસ માટે કોઈ પણ આપણી દવાઓના કે ખર્ચા કરવાના ને. હવે આપણે જોવાનું છે ફાલ ફૂલને હુયા માટે. હવે આપણે એના ઉપર જવાનું. વૃદ્ધિ વિકાસ પૂરતા પ્રમાણમાં છે આપણી આ મગફળીમાં. એટલે પહેલાં તો વાત કરીએ કે આપણી અલગ અલગ કંપનીની દવાઓ આવતી હોય. આમાં આપણી કોઈના પ્રમોશનથી કે કોઈની દવાનો કોઈ ઉપયોગ નથી કરતા વિડીયોમાં. એટલે આપણે આમાં સારી જે કંપનીની દવા લાગતી હોય એનું આપણી વાત કરીએ. ધારો કે એક આવે કલ્ટાર, જે હુયાન ફાલ ફૂલને વૃદ્ધિ માટે વૃદ્ધિ ટૂંકમાં બહુ થઈ ગઈ હોય આ મગફળીની. તો ધારો કે આ મગફળી છે, ઘણાને આ મગફળીના પાટલા બધા અડે જતા હોય, તોય પણ આમાં ફાલ ને હુયાને ઓછા હોય અને મગફળી બહુ જોરદાર હોય, ગોઠણી સુધી આવી ગઈ હોય. એટલે આપણી ટાઈમે છે ને વૃદ્ધિ વિકાસ વધે હોય ને તો આપણી કલ્ટાર આવે, પછી સાઇઝમોર આવે, પછી ગોદરેજની ડબલ આવે. એ અલગ અલગ કંપનીની ઘણી જાતની દવાઓ આવતી હોય કે જેથી કરીને આપણી મગફળીની વૃદ્ધિ વધી ગઈ હોય તો વૃદ્ધિ અટકાવે ને ફાલ ફૂલને હુયા બેસાડવામાં કામ આપે. એટલે આપણી કોઈ પણ એ બધી દવા સારી જ આવે. એમાંથી કોઈ પણ આપણી એનો છંટકાવ કરે શકીએ. એક 35 દિવસની થઈ જાય એટલે આપણી મગફળીનો અંદાજ આવી જાય કે આપણી મગફળી કઈ ટાઈપની છે. આમાં આપણી વૃદ્ધિ વિકાસ ઘટે કે વધે ગયો કે એ પ્રમાણે આપણે એનો છંટકાવ કરવો પડે. જો મગફળી સાવ નાની હોય, ધારો કે સતત અમુક જમીન હોય એમાં પાણી ભર્યા રહેતા હોય, જે અમારે આ હેઠે તમને બતાવે એવા નાના છોડવા હોય, બરાબર. તો આપણી જો
પાણી ભર્યું રહેતું હોય ને તોરવાળું છે ખેતર થોડુંક, એટલે નાના નાના છોડવા છે. અને આ બાજુ જેવો મગફળી બહુ જોરદાર છે. એટલી એવું નહીં કે બધી મગફળી આવી હોય, વધારે ટૂંકમાં 60-70% આવી મગફળી હોય અને આપણો સમય થઈ ગયો હોય 40 દિવસનો મગફળીનો અને નવડા છોડ હોય તો આપણે આમાં પછી માવજત કરવી પડે વૃદ્ધિ વધારવા માટે. એટલે આપણી નાઇટ્રોજનનો ઉપયોગ કરવો પડે. કોઈ યુરિયા છે, કોઈ બીજા ખાતરો છે, ઘણી જાતનો આવે, એનો આપણે ઉપયોગ કરવો પડે. બાકી આપણી આ ટાઈપની વૃદ્ધિ હોય તો આપણી કોઈ જાતનો ઉપયોગ કરવાનો ને, આપણી ખાલી ફાલ ફૂલને હુયાનું જેવું ધ્યાન દેવાનું. ધારો કે પહેલો રાઉન્ડ આપણી છે ને 35 દિવસની થઈ જાય ને મગફળી, એટલે આપણી આમાં ખબર પડી જાય કે આપણી મગફળીનો વૃદ્ધિ સારી છે ને ફાલ ફૂલ ને થોડાક નબળા છે. તો આપણી આ જે દવાને તમને નામ દીધા, કલ્ટાર ને સાજમોર ને ગોદરેજ ને ડબલ ને આવે, એ બધી એમાંથી કોઈ પણનો છંટકાવ કરવાનો. ને એ છંટકાવ કરતાં પણ અત્યારે વરસાદનું વાતાવરણ હોય, ધારો કે વરસાદ પડે ને પાછો તડકો નીકળે ને પાછો વરસાદ પડે ને ભેજવાળું રહીએ ને વાદળછાયા વાતાવરણ રહીએ ને, એટલે વૃદ્ધિ અટકે નહીં મગફળીની. મગફળી સારી હોય એટલે પછી ટૂંકમાં વધ કરતી જ જતી હોય. તો એ ટાઈમમાં પણ આપણે જે પહેલો રાઉન્ડ માર્યો હોય ફાલ ફૂલનો દવાનો છંટકાવ કરવામાં, જે આ ગોદરેજ ડબલ ને કલ્ટાર ને સાજમોર ને આવે, તો આપણી પાછો 50 દિવસની મગફળી થાય. ધારો કે 35-40 દિવસે આપણી પહેલો રાઉન્ડ માર્યો અને પછી આપણી 10-12 દી જાળવવાનું, એટલે 55 દિવસની મગફળી થાય એટલે આપણે જોઈ લેવાનું કે આપણી મગફળીમાં ફેર પડ્યો ફાલ ફૂલનો, કે પછી મગફળી વૃદ્ધિ વધે ગઈ અટકીને, તો આપણી બીજો ડોઝ પાછો મારવાનો, એટલે વૃદ્ધિ અટકે જાય મગફળીની અને ફાલ ફૂલને હુયાને બેહવા માંડે. એટલે આ રીતના આપણી મગફળી આપણી કઈ રીતના છે, આપણી કેટલો સમયગાળો થયો આપણી મગફળીનો, એ બધો જોવે જાણે. અને પછી આપણે આમાં દવાનો છંટકાવ કરવા પડે કે આપણી મગફળીમાં કઈ ટાઈપના દવાનો છંટકાવ કરવાનો હોય. તો આપણે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટ પણ કરજો. જે તમારે દવાના કયા છંટકાવ સારા લાગે, કયા પરિણામ સારા આવે, આપણી જે વસ્તુના અનુભવ થતા આવે એના જ વિડીયો બનાવીએ. બાકી બીજી ઘણી કંપનીની દવાઓ પણ આવે, આપણી એના કંઈ અનુભવ નથી એટલે આપણી કંઈ બોલતા નથી. જે આ દવાઓ તમને કીધી 3, જે આ કલ્ટાર ને ગોદરેજ ડબલ ને સાજમોર ને, એ દવા આપણી સારી લાગે એટલે એનો આપણે કહીએ વિડીયોમાં, ને એનો અનુભવ આપણે કરેલ છે. તો કમેન્ટમાં જણાવજો તમારો શું પ્રશ્ન છે એ, અને વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો. ને ચેનલમાં જોડાઈ જજો, સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને આવા નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે. તો હવે મળીએ પાછા બીજા વિડીયોમાં. તો જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.